નમસ્કાર એક્સપોર્ટ મિત્રો. આજે આપણે એક્સપોર્ટ અંગેનો એક સરળ અને ગુજરાતી ભાષામાં કન્ટેનર સ્ટફિંગ અને કન્ટેનર ડીસ્ટફિંગ માટેનો લેક્ચર જોવા જઈએ છીએ. આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં જ આપણે સમજશું કે એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં કન્ટેનર સ્ટફિંગ અને કન્ટેનર ડીસ્ટફિંગ શું હોય છે, કન્ટેનર સ્ટફિંગ કરતી વખતે કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, એના કયા કયા ટાઈપ છે એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે ચાલુ કરી છે કન્ટેનર સ્ટફિંગ. કન્ટેનર સ્ટફિંગ શું કહેવાય અને કન્ટેનર ડીસ્ટફિંગ શું કહેવાય એ આપણે થોડી એના વિશે બેઝિક માહિતી મેળવશું. જનરલી આપણે ડોમેસ્ટિક ટ્રેડ કરતા હોય તો એમાં વર્ડ યુઝ કરતા હોય છે કે લોડિંગ અને અનલોડિંગ. જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરી છીએ તો એમાં આપણે વર્ડ યુઝ કરીશું કન્ટેનર સ્ટફિંગ અને કન્ટેનર ડીસ્ટફિંગ. જ્યારે તમે તમારો માલ એક્સપોર્ટ માટે તમે કન્ટેનર બુકિંગ કરી પછી જે તમારો લોડ કરો છો આપણે તો એને કન્ટેનર સ્ટફિંગ કહીએ છીએ. જ્યારે ઇમ્પોર્ટના કેસમાં હોય છે તમે તમારો માલ પોર્ટથી ઇમ્પોર્ટ કરીને તમારી ફેક્ટરી કન્ટેનર મંગાવો છો અને અનલોડ કરો છો તો એને આપણે ફેક્ટરી ડીસ્ટફિંગ અથવા તો કન્ટેનર ડીસ્ટફિંગ કહીએ છીએ. તો સૌથી મહત્વનો મુદ્દો છે કન્ટેનર સ્ટફિંગ છે. એક્સપોર્ટ મિત્રો જે કન્ટેનર સ્ટફિંગ કરતા પહેલા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, કયા તમારે પરમિશન મેળવવી જોઈએ, કન્ટેનર સ્ટફિંગ વખતે કઈ કઈ માહિતી આપણે જરૂરી છે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો સૌથી પહેલા તો આપણે સ્ટફિંગના જે અમુક પ્રકારો છે એના વિશે માહિતી મેળવી લઈએ છીએ કે કઈ કઈ રીતના તમે સ્ટફિંગ કરી શકો છો. તો એમાં સૌથી પહેલો પ્રકાર છે આપણે એ ડોક સ્ટફિંગ છે અથવા તો આપણે એને બફર સ્ટફિંગ કહીએ છીએ. જનરલી એક્સપોર્ટમાં તમે જ્યારે પોર્ટ પરથી એક્સપોર્ટ કરતા હોય છે, માનો કે તમે મુન્દ્રા પોર્ટ કે કોઈ પણ બીજા પોર્ટેથી એક્સપોર્ટ કરો છો, તમારે હવે જ્યારે કોઈ પણ માલ તમારી ફેક્ટરીએથી લોડ નથી કરવો તો તમે છે એ પોર્ટ ઉપરથી સીએફએસ કરીને હોય છે ત્યાંથી તમારો માલ છે તમે લોડ કરી શકો છો. તો જો તમે તમારો પોર્ટ પાસેથી સીએફએસ ઉપરથી તમારો માલ સ્ટફ કરો છો અને કસ્ટમ ઓફિસરની સામે તમે એને સીલ કરો છો તો એને આપણે ડોક સ્ટફિંગ અથવા તો બફર સ્ટફિંગ કહીએ છીએ. જનરલી વન ટાઈમ એક્સપોર્ટ કરતા હોય તો એક્સપોર્ટર મિત્રો ડોક સ્ટફિંગનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું છે આઈસીડી સ્ટફિંગ. આઈસીડી વિશે તમે જાણો છો કે ઇનલેન્ડ કન્ટેનર ડેપો છે, જેને આપણે ઇનલેન્ડ કન્ટેનર ડેપો અથવા તો એને આપણે ડ્રાય પોર્ટ કહીએ છીએ કે જેવા અમુક સિટી છે કે જ્યાં આપણે પોર્ટ નજીકનો હોય તો એવા સિટીમાં આપણે આઈસીડી કરીને હોય છે કે તમે આઈસીડીથી એક્સપોર્ટ કરી શકો છો. હવે જ્યારે તમે આઈસીડીથી એક્સપોર્ટ કરો છો તો આઈસીડીમાં પણ તમે અહીંયા સીએફએસ હોય છે તો અહીંયાથી તમે તમારો માલ સ્ટફિંગ કરી શકો છો. તમે તમારો માલ ટ્રકમાં લઈ જઈ અને આઈસીડી પરથી ને પણ તમારો માલ સ્ટફિંગ કરી શકો છો. તો એને આપણે આઈસીડી સ્ટફિંગ કહીશું. અને જ્યારે ત્રીજું અને મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ સ્ટફિંગ અથવા તો આપણે એમને ફેક્ટરી સ્ટફિંગ પણ કહીએ છીએ. મોટાભાગના એક્સપોર્ટરો છે આ ઓપ્શનનો યુઝ કરતા હોય છે. સેલ્ફ સ્ટફિંગ પરમિશન આપણે એને કહેતા હોઈએ છીએ અથવા તો ફેક્ટરી સ્ટફિંગ પરમિશન કહેતા હોઈએ છીએ. સેલ્ફ સ્ટફિંગ અથવા ફેક્ટરી સ્ટફિંગની પરમિશન કરવી હોય તો તમારે પરમિશન લેવી જરૂરી છે. તો એ પરમિશન લેતા પહેલા કયા કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો આપણે સેલ્ફ સ્ટફિંગ અથવા તો ફેક્ટરી સ્ટફિંગ કરવું હોય તો કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખશું એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે પોઈન્ટ ટુ બી કન્સિડર ઇન સ્ટફિંગ, જે આપણે ફેક્ટરી સ્ટફિંગ અથવા તો સેલ્ફ સ્ટફિંગ લઈ છીએ ત્યારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. સેલ્ફ સ્ટફિંગની પરમિશન લેતી વખતે ગુડ ડિસ્ક્રિપ્શન કઈ રીતનું આપણે નાખવું જોઈએ અથવા તો ટાઈમ મેનેજમેન્ટ એનું કઈ રીતના કરવું જોઈએ, આપણે ત્રણેય મુદ્દાઓ પર ચર્ચા કરશું. તો સૌથી પહેલા છે સ્ટફિંગ આપણે બે ટાઈપના લેતા હોય છે. એક મેન્યુફેક્ચરર એક્સપોર્ટર લેતા હોય છે, બીજું મર્ચન્ટ એક્સપોર્ટર લેતા હોય છે. તો જે મેન્યુફેક્ચરર એક્સપોર્ટર છે એને તો વન ટાઈમ સ્ટફિંગ પરમિશન લેવાની છે. એ સ્ટફિંગ પરમિશન આજીવન એ લોકોને વેલિડ હોય છે. એક વખત પરમિશન લઈ લીધા પછી એમને પરમિશન લેવાની જરૂર નથી, બરાબર. એક વખત પરમિશન લીધા પછી મેન્યુફેક્ચરે ફરી વખત પરમિશન લેવાની જરૂર નથી. બીજું ટાઈપ છે જે મર્ચન્ટ એક્સપોર્ટર છે. તો મર્ચન્ટ એક્સપોર્ટર માટે પણ પરમિશન તો લાઈફ ટાઈમ જ વેલિડ છે, પણ એક વસ્તુ છે કે એમને દરેક ફેક્ટરીએથી અલગ અલગ પરમિશન લેવી જરૂરી છે. એક ફેક્ટરીએથી પરમિશન લ્યો એટલે એક ફેક્ટરી પૂરતી જ વેલિડ હોય છે, કારણ કે ફેક્ટરીમાંથી જ્યારે તમે પરમિશન મર્ચન્ટ એક્સપોર્ટર લેતા હોય છે
ત્યારે પ્લેસ ટુ બી સ્ટક, તમે કઈ જગ્યાએથી સ્ટક કરવા માંગો છો એ પ્લેસ તમે પરમિશનમાં નાખેલું હોય છે, તો એ એક પ્લેસ પૂરતી તમારી પરમિશન વેલિડ હોય છે. માનો કે તમે અત્યારે કોઈ પણ XYZ ફેક્ટરી માટે પરમિશન લીધી છે, તો એ તમારી પરમિશન મર્ચન્ટ એક્સપોર્ટર માટે ફક્ત XYZ ફેક્ટરી માટે જ વેલિડ રહેશે. તમે કોઈ માનો કે બીજી ABC ફેક્ટરીએથી સ્ટફિંગ કરવા માંગો છો બીજું કન્ટેનર, તો અહીંયા તમારે અલગથી પરમિશન લેવી જરૂરી છે, બરાબર. હવે બીજું છે એક ટાઈમ મેનેજમેન્ટ છે. ઘણા એક્સપોર્ટર એવું કરતા હોય છે કે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરતા હોતા નથી, કે આજે સ્ટફિંગ કરવાનું હોય અને આવીને કહે કે મારે સ્ટફિંગની સેલ્ફ પરમિશન લેવી છે, તો ઝડપથી આ પ્રોસેસ શક્ય નથી. એના માટે તમારે સૌથી 6 થી 7 વર્કિંગ ડેઝ અગાઉ પ્લાનિંગ કરવું જરૂરી છે. તમારે કોઈ પણ પરમિશન લેવી હોય તો 6 થી 7 વર્કિંગ ડેઝ, તમે એક વખત કન્ટેનર બુકિંગ કર્યા પછી 6 થી 7 વર્કિંગ ડેઝમાં તમારે પરમિશન લઈ લેવી જરૂરી છે. હવે એક બીજો પોઈન્ટ છે ગુડ ડિસ્ક્રિપ્શન. તો તમે હવે જે સેલ્ફ સ્ટફિંગની પરમિશન લ્યો છો એમાં જે ગુડ ડિસ્ક્રિપ્શન નાખો છો એમાં તમારા બધા ગુડ્સ છે જે તમે એક્સપોર્ટ કરવા માંગો છો એ બધા ગુડ્સ આવી જાય એનું એક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે માનો કે તમે સેલ્ફ સ્ટફિંગની પરમિશન લીધી, એમાં અમુક ગુડ્સ જ એડ કર્યા છે અને તમે જ્યારે એકચ્યુઅલમાં કન્ટેનરમાં સ્ટફિંગ કરો છો ત્યારે એમાં એવા ગુડ્સ સ્ટફિંગ કરો છો કે જે પરમિશનમાં નથી. તો એવા કેસમાં તમારો કસ્ટમ ઓફિસર તમારું ગુડ્સ છે એ હોલ્ડ ઉપર કરશે, તમારા કન્ટેનર હોલ્ડ ઉપર કરશે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણી વખત એવું થતું હોય કે આપણે અત્યારે આ એક્સપોર્ટ નથી કરવું, ફ્યુચરમાં કરવું છે, તો પણ એવી વસ્તુ પણ જો એડ કરી દો તો તમારે ફરીથી મોડિફાઈ કરવાની જરૂર પડશે નહીં પરમિશન. એટલે ખાસ એક ગુડ ડિસ્ક્રિપ્શન ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગુડ ડિસ્ક્રિપ્શન મુજબ જ તમારે તમારો માલ છે એ કન્ટેનરમાં લોડ કરવાનો છે.